જો આ S20 છે, વ્હાઇટ ડિસ્પ્લેના પિક્સલ ખેંચાઈ જાય છે, તો આપણે એને કન્ડક્ટિવ પેજ ફ્લેક્સ ચેન્જ કર્યા વગર એનું સોલ્યુશન કરીશું. S20, S20 પ્લસ, S20 અલ્ટ્રા, એવી રીતે S23 છે, S24 છે, એટલે કે ઓલ કર્વ ડિસ્પ્લેનું તમારે OCA કરાવવું હોય, વ્હાઇટ ગ્રીન થઈ ગયું હોય એનું સોલ્યુશન કરાવવું હોય. આઈફોન છે, દરેક આઈફોનનું OCA કરાવવું હોય, એ ગ્રીન વ્હાઇટ થઈ ગઈ હોય, બેલ તમારાથી કટ થઈ ગયો હોય, ફ્લેક્સ ચેન્જ કરાવવો હોય, એ બધું જ કામ આપણા જીનિયસ ટેક પર થઈ જશે. જીનિયસ ટેક ભરોસમાં થઈ જશે. આ તમે જોઈ શકો છો કે કન્ડક્ટિવ પેજ કે ફ્લેક્સ ચેન્જ કરાવવા વગર એ જે વ્હાઇટ ડિસ્પ્લે અને જે પિક્સલ ખેંચાઈ જતા હતા તેને 2 લેગના સોલ્યુશન કરીને મોહમ્મદ સાહેબ એ ડિસ્પ્લેના પિક્સલનું સોલ્યુશન કરે છે. તો આપણે વિડીયોમાં લાઈવમાં જ બતાવીશું કે કઈ રીતના ડિસ્પ્લે કરે છે અને ચાલુ કરે તો એના પિક્સલ આવે છે કે નહીં. જો આ ફોન ચાલુ કરે છે હવે, તો આપણે જોઈ લઈએ કે ડિસ્પ્લે આવી ગઈ કે હજુ પિક્સલ એ રીતનું છે કે કન્ડક્ટિવની જરૂર પડશે કે ફ્લેક્સ ચેન્જની જરૂર પડશે. 99.99% નહીં પડે. હા, જોઈ લો તમે, આવી ગયું કમ્પ્લીટ ડિસ્પ્લે આવી ગઈ, એના પિક્સલ કમ્પ્લીટ થઈ ગયા. હવે એને આપણે પૂરો ચાલુ થવા દઈએ. ચાલુ થઈ જાય ત્યાર પછીની ટચ બી આપણે ચેક કરી લઈએ. આ ફોન ચાલુ થાય છે, પિક્સલ જે હતા તે કમ્પ્લીટ થઈ ગયા, પૂરેપૂરો ચાલુ થઈ જાય તો આપણે ટચ ચેક કરી લઈએ. ઓકે, ટચ બી ચાલે છે.